સુરતના ગોળાદરા ખાતે આવેલી હોસ્પિટલના ત્રીજા માળેથી અસ્થિર મગજનો યુવક કૂદી આપઘાતનો પ્રયાસ કર્યો હોય, જેને ફાયરે વાતોમાં ભોળવી ઉગારી દીધો હતો. સુરતના ગોળાદરા ચોકડી સ્થિત શ્રીજી આર્કેડમાં ત્રીજા માળે એક ખાનગી હોસ્પિટલ આવેલી છે, જ્યાં 30 વર્ષીય એક અસ્થિર મગજનો યુવક સારવાર હેઠળ હતો. આજે આ યુવક અચાનક હોસ્પિટલની બારીમાંથી બહાર નીકળી પાડી પર ભાગે પહોંચી ગયો હતો. યુવકને જોખમી રીતે બારી પર ચડેલો જોઈ હોસ્પિટલ સ્ટાફ અને નીચે ઉભેલા લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ધમાચકડી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર કંટ્રોલ રૂમ દ્વારા તાત્કાલિક અસરથી ફાયર ફાઇટરોની ટીમ હાઇડ્રોલિક પ્લેટફોર્મ સાથે ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી. યુવક નીચે કૂદવાની જીદ પર અડગ હતો, ત્યારે ફાયરના જવાનોએ ખૂબ જ ધીરજથી કામ લીધું હતું. રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન જવાનોએ યુવક સાથે વાતચીત શરૂ કરી અને તેને વાતોમાં ભોળવ્યો હતો. જવાનોએ તેને સાંત્વના આપતા કહ્યું હતું કે તને અમે બચાવી લઈશું, તને કાંઈ જ નહીં થવા દઈએ. જ્યારે બે જવાનો વાતો દ્વારા યુવકનું ધ્યાન ભટકાવી રહ્યા હતા, ત્યારે જ અન્ય જવાનોએ હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી બારી પાસે પહોંચીને યુવકને મજબૂતાઈથી પકડી પાડ્યો હતો. આખરે ભારે જહેમત બાદ યુવકને સહી સલામત રીતે નીચે ઉતારવામાં આવ્યો હતો. યુવક સુરક્ષિત નીચે આવતા જ હોસ્પિટલ સ્ટાફ અને પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો. ફાયર બ્રિગેડની આ કામગીરીની સ્થાનિકોએ બિરદાવી હતી.